એવું તો મારી યારે શું થયું કે આખો દી મારે ઘરની બહાર જ રહેવું પડ્યું ને ઘરની બહારનું જ ખાવું પડ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા મિની બ્લોગમાં. સવારમાં નાઈને થઈ ગયો ફ્રેશ ને સ્પ્લેન્ડર કાઢીને નીકળી ગયો હોટલ અને જયદીપભાઈ ભેગા થઈ ગયા. બધા ભાઈબંધોએ પી લીધી સવારમાં ચા. સવારમાં વિજયભાઈ ભેગા થઈ ગયા ને આવી ગયા ડેરી. અને વિજયભાઈ એક તો રહ્યા પેડા જેવા ને હવારમાં પાછા પેડા ખાવાતા. પછી આપણે થઈ ગયા ઘર બાજુ હાલતા ને ઘરે આવીને જોયું તો ભાઈ જમવાનું થઈ ગયું રેડી ને પછી આપણે જમીન સીધા આવી ગયા આપણા રૂમમાં કરી દીધું એસી ચાલુ ને હું ઘડીક વાર આરામ કરી લઉં. ત્યાં લાગી તમે લોકો મને ફોલો કરી નાખો. 5 વાગે ગયા હતા એટલે આપણે લાગી ગઈ ભૂખ એટલે આપણે લઈ આવ્યા ભૂંગળા બટેટા પછી નાસ્તો કરીને હું નરસિલભાઈ બે આવી ગયા પદ્યુમન પાર્ક પાસે ફોટા અને રીલ બનાવવા. પછી મળી ગયા ચિરાગભાઈ ને હું ચિરાગભાઈ બે આવી ગયા રેસકોર્સ ને ચિરાગભાઈ ને લાગી ગઈ ભૂખ તો અમે આવી ગયા રેસકોર્સ ના ફેમસ હોટડોગ ખાવા. તમે કોણ કોણ લોકો આ હોટડોગ ટ્રાય કર્યા છે ફટાફટ થી કોમેન્ટ કરી નાખો. પછી લઈ લીધું આપણે ડ્રાઇવિંગ સીટ ને થઈ ગયું ટ્રાફિક જામ ને ઘરે આવીને કાઢી દીધી બ્લેક બેબી દક્ષભાઈ ને બેહાઈ નીકળી ગયા ગામમાં. કરી દીધી ગાડીને પાર્ક ને હું દક્ષભાઈ બે આવી ગયા ઢોસા ખાવા. દક્ષભાઈ તો ઢોસા ખાવામાં બોલાવી દીધી બાકા જીકીને. દક્ષભાઈ રહ્યા પાછા જામ સાહેબ ના દીકરા એ કે આપણે સોડા વિના તો નહીં જ હાલે. કાઢી લીધી બ્લેક બેબી નીકળી ગયા રેસકોર્સ બાજુ ને પોગી ગયા કોટેજા ચોકમાં. તમારે કોઈને લગ્નમાં પ્લેન જોતો હોય તો બુકિંગ ચાલુ છે ફટાફટ થી બુક કરાવી નાખજો. પોગી ગયા અટેસર હોય ને અમે લોકો ફોટા પાડીને ઘરે જાય ત્યાં લગી તમે લોકોને મિની બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને ફોલો કરતા જાઓ. મળશું બીજા મિની બ્લોગમાં. બાય બાય.